હાલો મિત્રો, આજે અમે ઉપાડા આઈડા અને આઈડા ઉપાડતા જાહરા મીટિંગમાં. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને. આપણું જોઈ શકો છો, બસ ધુડિયાપીરના 3 રસ્તે પહોંચી ગયા. જોઈ શકો છો ધુડિયાપીરનું બોર્ડ દેખાય છે. આપણે માંડલા ગામના 4 રસ્તે પહોંચી ગયા છીએ. બસ ગામમાં પહોંચી જ ગયા. અને સારું પેપર લેવાનું. તમે નાના કે મોટું મોમેલું સામે જો તો તેના ફોટા કરીને વાયરલ થતા એટલે મોમેલું ઓછામાં ઓછા 11,000 કરી 1,51,000 એનાથી વધારે. મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાહન લઈ જવાનું નથી. બરાબર, રૂપિયા સિવાય કોઈ વ્યવહાર નહીં. માત્ર ને માત્ર પૈસાથી જ વ્યવહાર કરો. ઉધમણામાં તમારે હારી કે વાસાડ કે ધોતી લઈ જવાનું નથી. એ જે તમારે 50 રૂપિયા ઉધમણા પેલે આવવાના લગ્નમાં પૂર્ગત માટેના નિયમમાં એવું નક્કી કર્યું છે, પૂર્ગતમાં વાટલું, લોટું, બેડું અને ફક્ત રસોડા છે. એ રસોડા સેટમાં નાના મોટી ચીજો બધી આવી ગયા. તેનાથી વધારે કશું પણ લઈ જવાનું નહીં. બરાબર, ભેટ કે ગિફ્ટ વાસણ પ્રથા સદંતર બંધ. બાજુમાંથી હગમાંથી જે કંઈ વાહન પ્રથા ભેટ માટે લઈને આવતા એ ભેટમાં કશું કોઈ આપવાનું નથી. પેલા આવ્યા એ ટીડીઓ આવ્યા છે, થોડુંક પેલા હું એ આવું છું. વાહન પ્રથા બિલકુલ બંધારણને ફોટાથી વધાવી લેમિનેશન વાળી એક કોપી ભેટમાં આપવી, એનાથી બંધારણ મજબૂત થશે. આ પૂર્ગત વખતે આપણે હવે આણાનો પ્રશ્ન. આણાની અંદર કન્યાને તેડવા જવાનું આણું મૂકવાનો રિવાજ થાવ બંધ. કન્યાને હારા બોલામણા પ્રથા. બીમારીના પ્રસંગે રાવણ અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા આ ઉપર ગમે એવો માધવ થાય ઉપાય કર્યું પછી ઘરે જાય કેટલાય કે આ છોકરા જાય હતા. બરાબર, એ શું કરવા તે બધું પછી હવે કાંઈ કરવાનું નથી. અગનાય ફોન આવ્યા બીજના અમારે ખાવાનું કે આવવા જાય બીજના હું અમે આવું કોઈ એટલે એ નાના મોટા બોલામણા પ્રથા હાવ બંધ. બરાબર, પછી ભૂખાણી ઉપર જે પેલી ઢોઢની પ્રથા એની ચિંતા સમાજે રાખી હતી. ઢોઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહીં. જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી છે. તમારે નાના મોટા થોડી છોકરાનો કોઈ જન્મદિવસ ઉજવવો હોય ની ઈચ્છા હોય, આ તો કોઈ પ્રથા નથી, પણ કદાચ કોઈને હોય એવું હોય કે ભાઈ મારે આ કરવું છે, તો તમારે એના ભાગરૂપે તમે કોઈ સમાજની લાઇબ્રેરી કે સમાજની સંસ્થા આપણે ચાલે તમે તારી ઇમેજિન તમારે જે આપે ત્યારે કરજો. તમારો પછી જણાવે કદાચ તમારા પૈસાને કરી ઉજવણી કરશો તો એ સમાજના 500 છોકરા સમજાવે. એટલે એ પણ બંધ રાખવામાં આવ્યું છે. છૂટાછેડા બાબતમાં હબુ કરતી વખતે બંને પક્ષોએ વિચારીને દીકરા દીકરીને સામે જોયા પછી હબુ કરવાનું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઊભા થાય તો પહેલાં તો તમારે જાતે નિર્ણય લેવાનો નથી. ધારો કે છોકરી છોકરાનું ભણવું થયું છે, લગ્ન થઈ જશે અને મનનું ઊભું થયું છે કે છોકરો ગમાડતો નથી, છોડી ગમાડતો. આવા પ્રસંગમાં તમે જાતે નિર્ણય લેવાનો નથી. તમારે પહેલાં ગામની કમિટીને જાણ કરવાની, ગામની કમિટી તાલુકાની કમિટી કહેશે, તાલુકાની કમિટી જિલ્લાની કમિટી. આ ભેળા થઈને તમારો હામો જે હગો છે એના વાયદા છે, તમારે ક્યાંય જવાની નથી. એ નિર્ણય જે નક્કી કરે એમાં આપણે ચાલી રહેવાનું. હવે એમાં જે નક્કી કર્યું છે કે છૂટાછેડાનો પ્રસંગ આવે, ધારો કે હવાઈ થઈ ગયેલી હોય અને છૂટાછેડા કરવાના થાય તો એના દંડ ₹51. બરાબર, એમાંથી અડધી રકમ
એના પાસે રહેશે બધી રકમ સંસ્થામાં આવશે, આપણા સમાજની સંસ્થા છે એમાં આવશે, બરાબર. હગાઈ કર્યા પછી એનો દંડ 51,000 રૂપિયા, અને લગ્ન કર્યા પછી જો કદાચ છૂટાછેડામાં હાલવાનું થાય તો એના માટે જોગવાઈ 2 લાખ, અને લગ્ન કર્યા પછી એને સંતાન થઈ ગયું હોય, 1 કે 2 સંતાન થઈ ગયું હોય અને એના છૂટાછેડા લેવાની વાત આવે તો એના માટેની રકમ 3 લાખ રૂપિયા નક્કી કરી છે સમિતિએ, અને 3 લાખ રૂપિયામાંથી 1 પણ રૂપિયો સમાજની બોડીમાં ક્યાંય આવવાનો નથી. એ જે કોઈ વિધવા કે જે કોઈ એના છોકરા કે એના નામે સર્ટિફિકેટમાં ડબલ નામે મૂકી અને સર્ટિફિકેટ એને આપવાના રહેશે, બરાબર. મૈત્રી કરાર જેને કહેવાય કે પ્રેમ લગ્ન, એ મૈત્રી કરારવાળો સરકારે એમાં જોગવાઈ કરી છે, એટલે સમાજે એના માટે ખૂબ ચિંતા કરી હતી. મૈત્રી કરાર માટે કાયદો લાવતા હતા, પણ સરકારમાં જોગવાઈ છે, બંધારણમાં જોગવાઈ છે, એમાં આપણે કોઈ કરી શકતા નથી. પણ ઉપરવટ થઈ અને કોઈ આવું ઉપરવટ થઈ મૈત્રી કરાર કે પ્રેમ લગ્ન કરે તો એને સમાજ કોઈ પણ ભોગે છોડશે નહીં, પછી ચાહે ગમે એવો મોટો હોય કે ગમે એવો બીજા. અને સમાજના કોઈ પણ હારા નશા તમામ પ્રસંગોમાં પ્રસંગવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળી કે અન્ય કોઈ નશાકારક વસ્તુ વાપરવી નહીં. લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, હગઈ, અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરી હોય, શૈક્ષણિક સંસ્થા હોય, ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ ગમે એટલી રકમ તમે એમાં આવી શકો, બરાબર. મરણ પ્રસંગમાં ખાસ ચિંતા કરો. તો મરણ પ્રસંગમાં જો ખૂબ દાનસ્તું ઘર હોય અને ખૂબ સુખી સંપન્ન ઘરનો હોય ને આપણું ઘર હોય કે મારે તો 2 ધોની આવે, અમુક તો વળી એમથી ઉપર ના કહેવાય આવું કરે. એના માટે સમાજે નક્કી કર્યું છે કે મરણ પ્રથામાં ખીચડી, કઢી અને તેલ કે વધુમાં વધુ ઘી, ગમે તો નાનું હોય આપણે એમાં એક પેટા સુધારો લાગવો છે. મારી ભાષામાં પોતાનો જે વિચાર છે, તો નાની ઉંમરનું મરી જાય ને તો મારે ગણતરી એવી છે કે આપણે એના ઘરનો સાયો નથી સમજણ. અને મરણ પ્રથામાં આપણે બધા એક એના માટે નક્કી કરાવતા મને કોણ નાનો કે કોણ મોટો, 100 કે 200 તમને બધા ઠીક લાગે, ફરજિયાત સમજણ થઈ વાત ને એને આર્થિક મદદ કરી કહેવાય. તો મામૂલી કદ લખાવવાના કાપડા તો મામૂલી કદ લખાવવાના આ સમાજે બધા નથી કર્યું, પણ મારા પોતાનો વ્યક્તિગત વિચાર એટલે પીલાનું ઘર નાની ઉંમરનું મરે તો એના ઘરે ચાય નહીં, પણ માનો કે મોટી ઉંમરનું મરી જાય તો એને ખીચડી, કઢી, તેલ અને વધુમાં વધુ તમારી ગણતરી તો ઘી તમે આલે, આ સિવાય નહીં, બરાબર. મરણ પ્રસંગ પછી હવે ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબભાઈ વ્યક્તિઓનો સમાવેશ થાય રીતે સંકલ્પ સમિતિ બનાવવાની રહેશે. હવે આ સમિતિ દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી છે. બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય, સમિતિની સભ્ય સંખ્યા યુક્તિ કે એનાથી વધારે રાખી શકાય. હવે આ એક આપણા ગામમાં લગભગ તમામ કુળમાંથી, તમામ કોમમાંથી, આખો સમાજની તમામ કોમમાંથી એક માણસ બધી માણસની 2-5 જણા ભેગાથી લઈને ઘડી એ તરા નામ લખે તમે વાંચી અપાવો. એ નામ એટલે કોઈ કરવું પડતું નથી, તેમાં તમારે કોઈનું નામ રાખવું હોય તો તમે ખાલી સૂચન કરો. અલગ આવે છે આપણામાંથી આજુ બરાબર છે બધાને.
કોઈ નામ ઉમેરવું હોય હવે બીજું સગનેરા કુટુંબમાંથી ભૂગલભાઈ અને હેમચંદભાઈ આ બે નામ મૂક્યા છે આપણે બરાબર. પછી તોરસોલા કુટુંબમાંથી દેવસિંહજી ચોથાજી અને રાણાજી રામજી બરાબર. કાબલા કુટુંબમાંથી બાબુજી ધ્યામાજી સબદાનજી અને રત્નાજી બસાજી રેડી. હા પછી મકવાણા લુદરિયા એમાંથી ગાડાજી રવજીજી અને વિલ્સનજી હવસી હાજર છે બરાબર. કાભા કુટુંબમાંથી મફાજી ગકાજી અને માધાજી મેહાજી રાઈટ. ખાખરેસા કુટુંબમાંથી બળવંતજી રવજીજી અને સતરાજી મોકળાજી મંજૂર. હા બરાબર. હવે એમાં કોઈનો કદાચ તમારે કોઈની ગણતરી હોય કે એકાદ નામ ઉમેરવું તો એના માટે કોઈ ચિંતા નથી, તમે નામ મુકાઈ શકો છો સમજાવ ને. બધાને કહું છું તમને એમ લાગે ભાઈ એમાં આપણે શું આ કોઈ વેરીફાઈ નથી આ તો એક આપણા બધાના અભ્યાસ માટે થઈને આ એક ગમ્યું છે ને બનાવ્યું છે. હવે રોળિયા કુટુંબમાંથી જાનતીજી દલાજી, વિનોદજી દામાજી અને કુમારી વધારો કરવો ખાંપાવાળીયા કુટુંબમાંથી બાબુ કોઠડીયા કુટુંબમાંથી કયું હવે આ સિવાયનું કોઈ પણ રહી ગયું હોય તો તમે તો સજેશન કરજો, આપણે એનું નામ ઉમેરી દેશે એને જવાબદારીના ભાગ કે નાના કે મોટું મરી જાય છે અને મરી જાય એટલે એના કરતાં આજથી કરી અને બધાનું કેવું એમ થાય છે કે કોઈના બદલે તમારે 20 કે 10 કે 20 કમમાં આવે હવે ખાસ ખૂબ ઘણી બધી ચર્ચાઓ થઈ. છેલ્લે બંધારણને અનુરૂપ આપણે બધાએ ભેળા થઈ સદારામ બાપા અને ઓગણ બાપાના સાક્ષીએ હાથ લોંબા કરી અને આ બંધારણનું અમે બધાએ માટલા ગામવાળા ચુસ્તપણે પાલન કરશે એવી પ્રતિજ્ઞા લેવી પડશે. નાનું હોય ને એને બિહાડવા આવે એનું મા બાપ દરવાજે 2-3 કલાક બેસી ગયો છોકરું શાળામાં ભણતું. અત્યારે હાલે જ આઝાદ છે એટલે શિક્ષણવાળી વાતને ખૂબ ચિંતા રાખશે. તમારા બધાની ખૂબ ચિંતા છે, ભણવાવાળી ખૂબ ચિંતા છે. નજીકના દિવસોમાં આપણે એવું પણ નક્કી કરાતા આથી અને દ્વારા ના પાડી દીધે સારો સામાન લઈ દીધે અને થોડુંક આ બધું ઇનોવેશન બધું કરી આમાં આપણે એક લાઇબ્રેરી ચાલુ કરાવી પોલીસ વાંચવું હોય ને તો આવી 2-4 કલાક 5 કલાક એટલે ભલે વાંચતો આપણે લાઇટની વ્યવસ્થા કરી આવવાની મેસેજ થોડુંક પાછળનું બધું કરી આવવાનું બરાબર. એટલે હવે આપણે બધા ભેળા થઈને ઊભા થાય લાઈનસર આમ ગોઠવાયા વી આકારમાં. અમૃત પત્રકાર છે એનો પરિચિત ફોટો પાડે આપણે બધા સદારામ બંધારણનું પાલન પ્રતિજ્ઞા કરો અને પછી છૂટા પડે બરાબર.